જો ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ્સ આવે છે કે આ ફનલની અંદર આ જે દડી છે એ કેવી રીતે ચીપકીને રહેશે. તો ફરીથી તમને પ્રેક્ટિકલ કરીને બતાવું કે આ દડી આની અંદર મૂક્યા પછી આપણે જોરથી ફૂંક મારીએ છીએ, બરોબર? ધ્યાન આપજો. તો તમે જોઈ શકો છો તો 2 થી 3 સેકન્ડ માટે દડી જે છે ને એ આની અંદર ચીપકીને રહેશે. તો એક્ચ્યુઅલી એવું કેમ થાય છે એના પાછળ શું જવાબદાર છે? તો આપણે બર્નોલીના સમીકરણમાં એવું ભણી ગયા છે કે જે જગ્યાએ વધારે વેગ હશે ત્યાંનું દબાણ કેવું હશે? ઓછું હશે. અને જે જગ્યાએ વેગ હવાનો ઓછો હશે ત્યાં દબાણ કેવું હશે? વધારે હશે. હવે તમે જો કે જ્યારે હું અહીંયાથી આની અંદર ફૂંક મારું છું વધારે વેગથી, તો વધારે વેગથી ત્યાં ફૂંક મારું છું તો એ હવા જે છે ને અહીંયાથી બહાર નીકળે છે. પ્લસ બીજી વસ્તુ શું કે આની અંદર હવાનો વેગ વધારે હોવાથી ત્યાં દબાણ કેવું હોય છે? ઓછું હોય છે. જ્યારે તમે નીચેની તરફ જુઓ તો નીચેની તરફ હવાનો વેગ ઓછો છે તો ત્યાં દબાણ કેવું છે? વધારે છે. તો નીચેનું દબાણ વધારે જ્યારે ઉપરનું દબાણ કેવું છે? ઓછું. તો નીચેની જે હવા છે એ આ દડાને કઈ તરફ ધક્કો મારશે? ઉપરની તરફ. એક બીજી વસ્તુ એ પણ છે કે આની અંદરને દબાણ એકદમ ઓછું હોવાથી ત્યાં આપણે કહી શકીએ કે શૂન્ય અવકાશ ક્રિએટ થાય છે. મતલબ કે એકદમ શૂન્ય, કોઈ પણ હવા છે નહીં. એટલા માટે આ જે દડો જે છે ને એ ઓછું દબાણને લીધે ઉપરની તરફ ધકેલાય છે અને ત્યાંનું ત્યાં જ રહેશે. એક વખત ફરીથી જુઓ. ઓકે, ડન.